ડિસ્ટર્બ થઈ જાય એટલે મને બોલાવ્યો. મેં કીધું આવું બીજો તો ઉપકાર ન કરી શક્યો, આવા લોકોથી છોડાવી શકું પ્રેમથી એવો ઉપકાર હું તમારી ઉપર કરી દઉં. તમે 10 વાગે હવે સુઈ જાઓ. તો કે આ લોકો પણ 10 વાગે જ આવે, 10:30 આવે. મેં એને કીધું કે જો હું ચિકિત્સા કરવા આવીશ, ગીતા લઈને આવીશ. એટલે મેં એને કીધું હું એની પાછળ ગીતા પાઠ કરવાનો છું, એને સારું થઈ જાય ને એટલે ગીતા પકડાવી દઉં 10 વાગે બધાય જે આવે ને એને અધ્યાય ચાલુ કરી દઈ. મેં કીધું કે એનાથી એને સારું થાય એવી પ્રાર્થના કરી. તમે નહીં માનો 11:30 સુધી બેસતા હતા ને 10:15 થાય ને કે ફોન આવ્યો, ઇમરજન્સી જવું પડે. 10:15 સુધીમાં તો બધી વિકેટો પૂરી, એમાં કોઈને રસ જ નથી. આ તમે પ્રયોગ કરજો, કઈ પણ થાય તો તરત ગીતા પકડાવજો એટલે જોજો કેટલા રે. એટલે ઓટોમેટિક એનું પથ્ય ગોઠવાઈ ગયું. 10:15 પછી એને કીધું કે આવું તો પેલા કહી દીધું હોત ને તમે તો અમારું જીવન કેટલું બધું સુરક્ષિત થઈ જાય. રાત્રે 10 વાગે ટાઈમ કરી દો ગીતા વાંચવાની. એટલે જો અનનેસેસરી લોકો નહીં આવે તો, અને ગીતા વાંચવા વાળા નહીં આવે કેમ કે એ તો તમારું શરીરનું મનનું મહત્વ સમજે છે. હું તો નહીં જ આવું તમારી ત્યાં 10 વાગે, હું આવીશ તો વહેલો આવી જઈશ, બરાબર. ઇમરજન્સીમાં આવીશ તો એ તમારા ભલા માટે છે. એ જે જાગશો ને તમે તે દિવસે તમારો ઉજાગરો નહીં હોય, જાગરણ હશે. પત્તા રમીન થાય એવું નહીં. જ્ઞાની જાગે ને ઈ કોઈ યુટ્યુબ ના વિડીયો સાંભળવા ન જાગતો, ઈ કોકની પીડા વાંચવા, પીડા સાંભળવા જાગતો. ઈ પણ રાત્રે જાગે 12 વાગે. યાનિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સાનિશા પશ્યતો મુને. કે ટીવી જોવા માટે બેઠો ન હોય, ક્રિકેટ નો જોતો હોય, એ વિશ્વની પીડાનું ચિંતન કરતો હોય. ત્યારે જયારે બધા સુઈ ગયા હોય ને ત્યારે ઈ પણ 12 વાગે ક્યારેક સુવે, પણ ઈ એમ નમ નો સુવે, એનું કારણ. એટલે આ એક ખાસ વિરેચન કરાવો. પહેલી